નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10/1/2026 અને આજે આ ખાસ વિડીયો બનાવવાનું કારણ એ છે કે આજે લોકો મગફળીનું બિયારણ, તલનું બિયારણ, મગ અડદનું બિયારણ અને બાજરીનું બિયારણ, આ બધા બિયારણની ખરીદી ચાલુ થઈ ગઈ છે. લોકોને એક અંદર એવું છે કે અમને પછી બિયારણ મળશે નહીં, એટલે અમે ઘરે લઈને મૂકી દેવી. તલનું બિયારણ હોય કે મગફળીનું હોય, પણ એની વાવણી ક્યારે છે? આપણે જ્યારે ઉનાળુ તલનું વાવેતર કરતા હોય, દર વર્ષે આપણે ઘણા વર્ષથી આપણે કરાવી જ છીએ ઉનાળુ તલના વાવેતર. તો એ વાવેતરનો સમય જ્યારે આવે ત્યારે વાવેતર કરવું. અત્યારે બિયારણ લઈને ઘરે ભલે મૂકી દે. મગફળીનું બિયારણ હોય કે તલનું હોય કે મગનું હોય, મગનું તો બહુ મોડી વાવણી છે બધાયથી. છેલ્લે કોઈ વસ્તુનો વાવી કાંઈ ત્યારે મગ વાવવાના હોય. તો આવા સમયે ખાસ કરીને આજ વિડીયો મૂકવાનું મેન કારણ એ છે કે તમે તલનું બિયારણ લઈ જાઓ છો પણ વાવતા નહીં. તલનું ટોટલ કંપનીનું જે મલ્ટીનેશનલ કંપનીના બિયારણ છે જે એ અમારી પાસે કમ્પ્લીટ ઉપલબ્ધ છે. મગફળીનું બિયારણ પણ કમ્પ્લીટ પડ્યું જ છે, એગ્રોમાં જ છે આપણા ગોડાઉનમાં. બાજરી છે, મગ અડદ છે ઉનાળુ. પણ આનો ઉનાળુ મગફળી કે તલનું વાવેતર બીજા મહિના સુધી વાવેતર થતું નથી. તો આજે લોકો ઘણા બધા ખેડૂતોએ અત્યારમાં હાલમાં વાવેતર કરી દીધું છે. તો એનો જે ફાલની અને જે તલની અંદર ધારો કે આપણે ફાલની અવસ્થા હોય તો હજી મહિના પછી અત્યારે જે વાવેતર કર્યું છે એના મહિના પછી તો ફાલ આવવા મળશે, તો એની હાઈટ નહીં થાય અથવા ઘણી બધી ફરિયાદો ઉગવાની આવશે. તો આવી ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. વહેલું વાવેતર કરશો તો એ હારે જ નીકળવાનું છે બધું. મોડું જ્યારે જે કાંઈ સમય છે એ સમયે જો વાવેતર કરશો તો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળશે. બીજા નંબરમાં તલનું જે વાવેતર ખેડૂતો કરતા હોય કે મગફળીનું વાવેતર કરતા હોય તો એની અંદર ખાસ ભલામણ એ છે કે પટ માર્યા વગરનું ક્યારેય વાવેતર કરવું નહીં. બીજું, અત્યારે આપણે એક પાક લઈ લીધો છે અને બીજો પાકની વાવેતર કરતા હોય તો એની અંદર ખોરાક, ખાસ કરીને મગફળી હોય કે આપણે કપાસ કાઢીને વાવેતર કરતા હોય તો એની અંદર ખોરાકની જરૂર હોય. માઇક્રોન્યુટ્રન્સ અને આપણે જે કોઈ પણ ખાતર નાખવાના હોય એને અરે માઇક્રોન્યુટ્રન્સ, સલ્ફર, ઝીંક, આ ટાઈપના બધા આપણે ખાતર ભેળવવા પડશે. ત્યાર પછી આપણે તલનું વાવેતર કરતા હોય તો એની ઉપર આપણે ખડની દવા, નિંદામણ નાશક જે દવાઓ આવતી હોય છે એનો પણ ઉપયોગ કરવો પડશે. નકર જ્યારે તલની અંદર કેવું છે કે આપણે ચણામાં કે મગફળીની અંદર કે આપણે ઘઉંની અંદર જે નિંદામણ નાશક દવા ઉગી ગયા પછી છાંટી એકવીસી, એવી તલમાં કોઈ દવા નથી આવતી કે જે તલ ઉગી ગયા પછી છાંટી એકશું. આ આવે છે તો એની અંદર આપણે ટ્રીક સુપર છે, ટ્રીક અલ્ટ્રા છે, એન્જલ છે, એ ટાઈપની જે કૂપળાવાળા પાનની દવા આવતી હોય એ બધી આવતી હોય, પણ ગોળ પાનની ક્યાંય દવા આવતી નથી. એટલે ખોટી ઉતાવળ કરીને વાવેતર કરી દેવું ને પછી આપણે નીંદવામાં ન તાગી એકવી. ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ધાણીની અંદર ભૂલ કરી છે તો એની અંદર આપણે દવા હટુથી ઘણી અને ફોન આવતા હોય ભાઈ ધાણીની દવા, ચણાની દવા. તો આ તલમાં ખાસ કરીને એક ઈસીબાન કંપનીનું જે નવી દવા આવી છે કે તલ સિવાયનું કોઈ ખડ ન ઉગે. જે આપણે તલનું વાવેતર કર્યા પછી પિયત આપી દીધું, પેલું કોરવાણ આપણે કાઢી નાખ્યા પછી 24 કલાકની અંદર વાપરવાની આવે છે દવા. લેતો જે ઈસી ક્લીન કરીને નામ છે જે દવાનું, જેની કિંમત 600 રૂપિયા છે 1 લીટરની. આ જે દવા આવી છે એ નવી છે. આ તલ સિવાયનો બીજો કોઈ પાક ઉગવા નથી દેતી, તલમાં જ એકમાં જ હાલે છે. અને 80 mlનું માપ છે આનું. એક પંપની અંદર 80 ml નાખીને તલ વાવેતર કર્યા પછી 24 કલાક થઈ જાય પાણી આપ્યા પછી, ત્યાર પછી છંટકાવ કરવાનો હોય છે. જે આ દવાનો છંટકાવ કરવાથી આપણે ઘણું બધું નિંદામણ ઉગતું નથી તલ સિવાયનું. એટલે આ બધી આપણે કાળજી લેવાની છે. તલની અંદર જ્યારે વાવેતર કરો ત્યારે તમારે કાંઈક ખોરાક આપવાનો છે વધારે, કેમ કે આપણે નકરું ઉત્પાદન જ લીધા કરવી, અલગ અલગ જાતનું વાવેતર કરતા હોય ત્યારે ખોરાકની ઘણી બધી જરૂરિયાત પડતી હોય, જેમાં માઇક્રોન્યુટ્રન્સ છે,
માઇકોરાઇઝા છે, ઝીંક સલ્ફર છે, આ ટાઈપના ગ્રેડ આપણે આપવા પડે. અને ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. બીજા મહિનાની 10 તારીખ પછી આપણે તલનું વાવેતર કરવાનું હોય. એને બદલે આ વખતે આપણે બધા એવું કહે છે કિહર મોડી છે, 2 અધિક મહિનો છે, તો આપણે જ્યારે 30 ડિગ્રી તાપમાન જ્યારે થાય, આપણે દિવસનું તાપમાન 30 ડિગ્રી અને રાતનું તાપમાન 18 ડિગ્રી જ્યારે થાય ત્યાર પછી આપણે વાવેતર કરવાનું છે. એ પહેલાં કોઈ ઉતાવળ કરીને વાવેતર કરવાનું નથી. અને ખાસ કાળજી એ લેવાની છે કે તલ હોય કે માંડવી હોય, આપણે મગફળીનું અત્યારે ઘણું બિયારણ લઈ ગયા છે લોકો, પણ વાવેતર ન કરતા. એને ખાસ કરીને પટ મારી અને પછી વાવેતર કરવાનું છે. ને એ જે સમય આવે ત્યારે, કેમ કે ઉનાળુ મગફળી કે ઉનાળુ તલનું વાવેતર જો તમે સફેદ તલ વાવશો તો 80-85 દિવસે પાકતી વેરાયટી હોય. કાળા તલ તમે વાવશો તો 100 થી 105 દિવસની વેરાયટી હોય. જે અમે ઘણા વર્ષોથી વવરાવતા આવીએ છીએ ઘણા ખેડૂતોને, અને જે અમને અમારો અનુભવ છે એ પ્રમાણે પહેલે તમને તલનો વિડીયો એટલે મૂકવો પડે છે કે અત્યારથી લોકો ઉતાવળ કરીને વાવવા મળ્યા છે કે સોમાં ભેગું ન થઈ જાય. સોમાં ભેગું નહીં થઈ જાય પણ તમને ખોટી નુકસાની સામે આટલું બધું વહેલું વાવેતર હાલે નહીં ક્યારેય. એટલા માટે ખાસ કરીને જે લોકો આ દવા ન સાચવી હોય તલમાં, તો પાણી આપ્યા પછી પેંડી અને ઓક્સીગોલ્ડ 8 ml પંપમાં નાખીને છંટકાવ કરવાનો છે. એટલે નિંદામણમાં ઘણી બધી રાહત થતી હોય. ત્યાર પછી જે મગ અને અડદનું જે વાવેતર કરવાના છે એને 25 ફેબ્રુઆરી એટલે બીજા મહિનાની 25 તારીખ, આપણે પહેલો મહિનો છે, હજી બીજો મહિનો આવે ને 25 તારીખ પછી તલ આપણે મગ કે અડદનું વાવેતર કરવાનું હોય છે. જો મગ તમે વહેલા વાવી દેશો તો એમાં અંદર થ્રીપ્સ ઉગીને તરત સીધા કુકડાઈ જાહે કે એને ટાઈડ લાગી જાહે, તો એ એટલું બધું ઉત્પાદન નહીં આપે. એટલા માટે ખાસ કરીને આટલી ભલામણ હતી અમારી કે તલ, મગ, અડદ કે મગફળી આનું વાવેતર કરવું હોય તો ટેમ્પરેચર જોઈને વાવેતર કરવું હોય. અત્યારે બધાના ફોનની અંદર ટેમ્પરેચર બતાવે જ છે. ટેમ્પરેચર આખો દિવસનું છે. આજે આખો દિવસ આપણે કોટ પહેરવો પડે છે અને પંખા બધા બંધ રાખવા પડતા હોય. આવી પરિસ્થિતિનું હવામાન હોય ત્યારે આપણે જો તલનું કે મગનું કે કોઈ પણ મગફળીનું વાવેતર કરીશું તો ખોટા હેરાન થઈશું. એટલા માટે ખાસ ખેડૂત મિત્રોને એક ભલામણ છે કે જ્યારે જે તે સમયે એનું વાવેતરનો સમય આવશે ત્યારે અમે એક વિડીયો મૂકશું કે ભાઈ હવે તમે વાવેતર કરો અને કઈ રીતે વાવેતર કરવું, કેટલું ખાતર આપવું, ચૂચું ખાતર આપવું, ખોટા વધારે પડતા ડીએપી, યુરિયા કે કોઈ મોરિસ્યુ કે કોઈ પણ 20-20-0-13 કે કોઈ જાતના ખાતર વધારે પડતા વાપરવાના નથી. અને આપણે જે વાવેતરમાં અત્યારે માઇક્રોન્યુટ્રલ, સલ્ફર, ઝીંકની જે જરૂરિયાત હોય એ પ્રમાણે એ પૈસાના આપણે એ ખાતર વધારે આપવા પડશે. તો આપણને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય. આપણે ઘણા વર્ષોથી તલનું વાવેતર જે કાંઈ ખેડૂત મિત્રોને કરાવી છે એની અંદર ઉત્પાદને સારામાં સારા લેવરાવી છે. જો તમે નિંદામણ નાશક દવાની કોઈ પણ ભૂલ કરશો કે તલ ન ઉગે, નિંદામણ નાશક દવા છાંટવાથી તલ ન ઉગે, તો એ બધું ભૂલી જાયજો, તમે હેરાન થઈ જાઓ ખોટા. હા, તલ ન ઉગે, નિંદામણ નાશક દવા છાંટવાથી તલ ન ઉગે, પણ કેવી કે નબળી કંપનીની, નબળી ગુણવત્તાવાળી કંપનીની જો કોઈ પણ દવાઓ તમે વાપરશો તો એમાં અંદર 100% નુકસાન થાય. જેમ અત્યારે આપણે શિયાળુ પાકની અંદર નુકસાન થયા છે, જે ઘણી જગ્યાએથી દવાઓ વાપરી હતી એની અંદર ઘણા બધા નુકસાન થયા છે. અત્યારે ઉગીને ઉપડતા નથી. એ જે દવાના સાહ એવા છે, જે દવા વાપરી હતી ત્યાં ઘણા બધા લોકોની ફરિયાદો છે જ તે કે ભાઈ અહીંયા અમારે ઉગ્યું છે પણ ઉપડતું નથી. તો અમુક દવાઓ એવી આવતી હોય કે જે આપણા ઘણા બધા જમીનની અંદર ઘણી બધી નુકસાની કરાવતી હોય. આવી દવાઓ ક્યારેય વાપરવાની નથી. સ્ટાન્ડર્ડ કંપનીનું તલનું બિયારણ કે મગફળીનું બિયારણ કમ્પ્લેટ સ્ટાન્ડર્ડ કંપનીનું લેવું. સ્ટાન્ડર્ડ કંપનીના માઇક્રોન્યુટ્રલ્સ નાખવા અને સ્ટાન્ડર્ડ કંપનીના ફૂગનાશક, પેન્ડી મિથેલિન કે કોઈ પણ નિંદામણ નાશક દવાઓ પણ સારી કંપનીની વાપરશું તો ઘણો બધો લાભ થાય. આભાર.